આજે ગુજરાતના નવનિયુક્ત પ્રમુખ શ્રી વડોદરા પહેલી વખત આવી રહ્યા છે. વડોદરા શહેર ભાજપ તરફથી એમનો અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે સાથે આપણા ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી પણ વડોદરા આવી રહ્યા છે. તો ખૂબ જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને આજે સાંજે બંને મહાનુભાવો અહીંયા કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે અહીંયા ઉપસ્થિત થશે અને કાર્યકર્તાઓ જોશભેર ઉત્સાહભેર એમનું સ્વાગત કરશે અને અભિવાદન કરશે. જ્યારે પ્રદેશ પ્રમુખ પહેલીવાર બની અને વડોદરા આવતા હોય તો એમના સન્માનમાં એરપોર્ટથી રેલી રાખવામાં આવી છે, જેમાં હજારો બાઇકો અને ગાડીઓનો કાફલો જોડાવાનો છે અને એરપોર્ટથી અહીંયા ગ્રાઉન્ડ સુધીની મહારેલી નીકળશે. ખૂબ આપ સાંજે આજે જ્યારે આપ આ જ ગ્રાઉન્ડનું દ્રશ્ય જોશો, એક અનેરો ઉત્સાહ આપને જોવા મળશે. વડોદરા શહેર અને વડોદરા જિલ્લો એમની સંયુક્ત અંબાલાલ પાર્ક ખાતેની આ અભિવાદન સમારંભમાં જે પ્રકારની તૈયારી ચાલી રહી છે, ખૂબ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાવાના છે. ખૂબ મોટા પ્રમાણમાં આયોજન, સાધુ સંતોનું આશીર્વાદ આપવા આવવાના છે અને એક નવા પ્રકારની અનુભૂતિ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી 14 તારીખે જ દિવાળીની ઉજવણી કરવા જઈ રહી છે અને એના અનુસંધાને આ બધી બેઠકોનો દોર ચાલુ છે.